હાલ કોરોનાની રસી લીધેલા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। અત્યાર સુધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં કોરોનાના કેટલાક કેસ સામે આવી ચૂક્યા છે। જો કે આ તમામ કેસમાં કોરોનાના લક્ષણો એકદમ હળવા છે, પરંતુ અગાઉ કાળો કહેર મચાવનાર કોવિડ-19 વાયરસને લઈને સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે। આ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જતીન આહુજા કહે છે કે અત્યાર સુધી નોંધાયેલા કેસો હળવા છે। આ વાયરસ JN1નું સબ વેરિયન્ટ ભારતમાં પહેલેથી જ છે અને માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ પૂર્વ એશિયાના કોરોનાના વધતા કેસો પાછળ આ વેરિયન્ટ જવાબદાર છે। ડોક્ટર જતીન આહુજા જણાવ્યું હતું કે JN1 વેરિયન્ટ BA.2.86નો ભાગ છે, જે BA.2.86ને પાયરોલા સ્ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। આ પાયરોલા સ્ટ્રેન્ડ તાણ, માનવ અને રોગપ્રતિકારક શક્તિ પર ભારે પડી શકે છે અને તે વધુ ચેપી છે। ટીવી ચેનલો, સોશિયલ મીડિયા પર કોરોનાના સમાચારોના કારણે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેમ કે JN1 વેરિયન્ટ શું છે? તો શું આપણી પાસે એવી કોઈ રસી નથી કે JN1 વેરિયન્ટને અટકાવે? શું આપણે ફરીથી કોરોનાની રસી લેવાની જરૂર છે? JN1 વેરિયન્ટથી કોને વધુ જોખમ છે? તો JN1 વેરિયન્ટ એ ઓમિક્રોન વેરિયન્ટ સાથે જ સંકળાયેલું છે અને આ વાયરલ લગભગ 30 વાર બદલાયો છે અને પરંતુ આનો અર્થ એ છે કે તે ખૂબ જ ખતરનાક છે, પરંતુ તે આપણી રોગપ્રતિકારક શક્તિથી બચાવવાના રસ્તાઓ શોધી રહ્યો છે। તે આપણા શરીરના કોષોમાં જાય છે, આ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે સમસ્યાઓ ઊભી કરે છે અને વાયરસને સરળતાથી ફેલાવવામાં મદદ કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।